પાંડેસરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। મૃતકને ચોરીના ગુનામાં જેલ થઈ હતી, જેથી તેને એવી શંકા હતી કે આરોપીઓએ તેની બાતમી પોલીસને આપી હતી, જેના કારણે બંને વચ્ચે બબાલ થતા આરોપીઓએ લાકડી અને બ્લેડથી હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું। શહેરમાં મારામારી અને ચોરીના 24 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને થોડા દિવસ પહેલા જ હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક બાળ ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। મૃતક ચોરીના ગુનામાં પકડાયો હતો તે સમયે આ બંને હત્યાના આરોપીઓ દ્વારા તેની ફરિયાદ કરતા તે પકડાયો હતો તે વાતનો તેને વહેમ હતો, જેથી તેણે આરોપીઓ સાથે મારામારી કરી અને જેમાં બંનેએ તેના પર લાકડી અને બ્લેડથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। બનાવની જો વિગતવાર વાત કરીએ તો 2 દિવસ અગાઉ પાંડેસરાના વડોદ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં મોડી સાંજે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું, જેથી આ મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। પોલીસને મરનાર યુવકની ઓળખ કરી તો તેનું નામ રાજ ઉર્ફે રાજ માળિયા હોવાનું સામે આવ્યું, જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી હતો। સાથે જ મૃતક મારામારી, હત્યાનો પ્રયાસ અને ચોરી જેવા 24 કરતાં વધારે ગુનામાં તે સંડોવાયેલો હતો અને આ યુવકની હત્યા બે વ્યક્તિઓએ કરી હોવાની વિગત સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। सूरत सिटी में पांडेसरा पुलिस स्टेशन में वडोद गांव के पास बापू नगर में खुली जगह है, वहाँ पे 22 तारीख को शाम को 11 बजे के आसपास एक आदमी का मर्डर हो गया और पूछताछ में बाद में पता लगा कि ये जो मरण जनार है ये राज उर्फे राज माल्या है और इसकी 2 लोगों ने हत्या कर दी। जो आसपास लोग बैठे थे उनसे पूछताछ की गई तो पता लगा कि 2 लोगों ने लाठी से पीट के और ब्लेड से घाव करके उस आदमी की हत्या कर दी। तो इमीडिएटली सिविल हॉस्पिटल में रेफर किया गया, वहाँ डॉक्टर्स ने ट्रीटमेंट किया, उस दौरान डेथ हो गई और बाद में पीएम करवाया गया। तो ये 2 लोगों ने मिलके और इस व्यक्ति की हत्या कर दी। પોલીસને જાણકારી મળી હતી કે મરનાર વ્યક્તિ ઉપર બે વ્યક્તિઓએ લાકડી અને બ્લેડ વડે હુમલો કર્યો હતો। રણજીત રામ બચ્ચન ઉર્ફે રામ બચ્ચન પાસવાન, જે મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને પાંડેસરામાં મજૂરી કામ કરે છે। આ સાથે અન્ય બીજો આરોપી એક બાળ કિશોર છે કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે। આ બંને વ્યક્તિઓએ ભેગા થઈને રાજ માળિયાની હત્યા કરી હતી। 2 મહિના પહેલા મૃતકની ચોરીના ગુનામાં પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી। આ ગુનામાં પોલીસે પકડ્યો તેની બાતમી આરોપી રણજીતે આપી હોવાનું મૃતકને વહેમ હતો। અત્યારની ઘટના બની તેના 4-5 દિવસ પહેલા પણ મૃતકે આરોપી રણજીતને રસ્તામાં અટકાવીને 2-3 લાફા મારી દીધા હતા। તે સમયે રણજીત કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરી ન હતી।